રામપુરા ગામની અંદર કાર્યક્રમ હતો સમાજની જગ્યા જે રાખવામાં આવી છે એના માટેની વાત હતી ને બનાસકાંઠા જિલ્લામાં એ 3 થી 4 જગ્યાઓ રાખીને શૈક્ષણિક ભવનો બનાવવા માટેની આજે અહીંયા આટલું સરસ આયોજન થયું છે એટલે આવનારા સમયમાં અમારી કલ્પના છે કે શિક્ષણનું ખૂબ મોટું કાર્ય અહીંયા બનાસકાંઠા જિલ્લામાં થાય એના માટે સારા ભવનો બીજા નવા બને એના માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતી નથી. અમારે તો દિવાળી હોય કે ઉનાળો હોય કે શિયાળો હોય ચોમાસું હોય અમારે મિટિંગો ચાલુ જ હોય છે એટલે હજુ પણ મિટિંગો બનાસકાંઠામાં ચાલુ છે. અત્યારે 3 વાગે મારી કડીમાં છે એટલે અમારું સંગઠનની નિરંતર મિટિંગો ચાલુ હોય છે. શક્તિ પ્રદર્શન નહીં પણ રાજનીતિમાં આ યુવાનોને પણ નજરઅંદાજ ના કરી શકાય એ પ્રકારનું કામ કરતા હોય છે. નહીં એટલે મૂળ વિષય એ છે કે જે લોકો મોટા થાય એ બધા સવારને પછી ભૂલી જાય અને પછી એવું માને છે કે અમે ખૂબ મહાન છીએ. એવું ના હોય. દરેક સમાજથી ઉજળો હોય, દરેક સંગઠનથી ઉજળો હોય. આજે હું ભલે ગમે ત્યાં હોઉં પરંતુ સંગઠનના યુવાનોના કારણે હું છું. એમણે મને ખૂબ મોટો કર્યો છે અને એ જ્યારે એમના માટે કંઈક કામ કરવાનું આવે ત્યારે હું કામ કરું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર તાલુકો અને વડગામ તાલુકો દ્વારા આજે સત્કાર સમારંભનું સંમેલન રાખવામાં આવ્યું હતું. જે ગતરોજ વા વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય જીત મેળવી એના અનુસંધાને સામાજિક આજે સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો આવી અને આશીર્વાદ આપ્યા હતા અને ઠાકોર સમાજની પ્રગતિ થાય, 18 આલમની સાથે મળી અને સમાજની પ્રગતિ થાય એના માટે આહવાન કરવામાં આવ્યું અને એમાં અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ માન્ય અલ્પેશજી ઠાકોર સાહેબની ઉપસ્થિતિમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ હવે આવી રહી છે, કેવા પ્રકારની તૈયારી? હા, સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એમાં અમારું ભારતીય જનતા પાર્ટીનું કમળ જ્યાં જ્યાં અમારો ઉમેદવાર હશે ત્યાં ખીલે એના માટે અમે પૂરા પ્રયત્નો કરીશું. આજે અમારા નવનિયુક્ત ધારાસભ્ય શ્રી સ્વરૂપજી વાવથી એમનું સન્માન સમારંભ રાખેલો અને અમારા ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશભાઈ હાજર રહેલા અને આખો સમાજ જાણે એક લગ્નની મોસમ હોય એ રીતે સારી જગ્યાએ ભેગા થયા. આ અમારી સમાજની એક જગ્યા છે. આવી વડગામમાં પણ સમાજના ઠાકોર સેનાના જે મિત્રોએ એક અભિયાન શિક્ષણનું જગાવ્યું છે અને એકતાની દ્રષ્ટિએ જોઈએ તો વાવ વિધાનસભામાં જે કટોકટીની સમય હતી ત્યારે અમારો સમાજ એક રહી. અમારા અલ્પેશભાઈએ અને સ્વરૂપજી અને ઠાકોર સેનાની સર્વે ટીમોએ ખૂબ મહેનત કરી અને અમારા સમાજના સભ્ય શ્રી સ્વરૂપજીને ધારાસભ્ય બનાવ્યા. એ બદલ અમે એમનો સત્કાર સમારંભ ત્યાં રાખેલો હતો અને સારી બહોળી સંખ્યામાં અમારા સમાજના લોકો ભેગા થયા. હવે આગળનું કદમ અમારું શિક્ષણ તરફ હશે અને દરેક તાલુકા દીઠ એક સંસ્થા ઊભી થાય એવું અમારું પોતાનું એક વિઝન છે. અને સાથી અમારા મિત્ર ડૉક્ટર અશોકભાઈ સોડાલા પણ છે. એ આખા સમાજમાં અમે બધા મળી અને એક શિક્ષણની જ્યોત જલાવીએ એવી માં અંબાને પ્રાર્થના કરીએ છીએ. જય હિન્દ.